નમસ્કાર દર્શક મિત્રો, એક્ટ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજકાલના લોકોને રોંગ સાઈડમાં વાહન ચલાવવાનો અલગ ચસ્કો ચડી ગયો છે। જલ્દી કોઈ જગ્યાએ પહોંચવા માટે ઘણા બધા શોર્ટકટ લેતા હોય છે, જેના કારણે રોંગ સાઈડમાં આવતા વાહનોની સંખ્યા વધી જાય છે। પરંતુ હવે રાજ્યમાં જો આવું કંઈક કર્યું તો ખેર નહીં હોય, કારણ કે આ રોંગ સાઈડ ચલાવનાર વાહન ચાલકો સામે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરાઈ છે અને તેમાં પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર લોકોને ટકોર કરીને કહ્યું કે રોંગ સાઈડમાં પકડાશો તો પોલીસ કેસ પાકો છે, પોલીસથી બચવા મને ફોન ન કરતા। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે સુરત શહેરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક લોક દરબાર યોજ્યો હતો, જેમાં લોક દરબારમાં લોકોએ ગૃહ રાજ્યમંત્રીને પોતાના વિસ્તારની કેટલીક સમસ્યાઓ જણાવી હતી। લોકોને સમસ્યાઓ સાંભળીને હર્ષ સંઘવીએ શહેરમાં ટ્રાફિકને લગતા નિયમોના પાલન અંગે લોકોને સમજ આપી હતી। તમને કદાચ મારી વાત નહીં ગમે, તમે જે કામ કહેશો એ બધું જ કરવા તૈયાર છું, પણ રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મારી ઓફિસમાં કે મને ફોન નહીં કરતા, કારણ કે હું નહીં છોડાય। મારું કોઈ માનશે નહીં, કારણ કે મેં એ લોકોને કહ્યું છે કે મારી ઓફિસથી બી ફોન આવે, કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિનો ફોન આવે, કોઈ બી મોટા સાહેબનો ફોન આવે, કોઈને છોડતા નહીં એકવાર માટે। આપણે રોંગ સાઈડ પર જઈને આપણા પરિવાર માટે ઘાતક નથી બનવાનું। આપણે ટ્રાફિક નિયમોનું પાલન જો કરશો તો સુરક્ષિત ડ્રાઇવિંગના કારણે તમે બી સુરક્ષિત રહેશો અને તમારા સુરક્ષિત રહેવાથી તમારું પરિવાર બી સુરક્ષિત રહેશે। એટલે રોંગ સાઈડની અંદર હવે ચલાન નહીં પાડશે। રોંગ સાઈડની અંદર પોલીસ કેસો કરવાના ચાલુ કર્યા છે, એટલે સ્લેટ પકડવી બહુ ભારી પડશે। એટલે કોઈ બી રોંગ સાઈડ પર જતા નહીં, અને રોંગ સાઈડ પર જાઓ તો ફોટો જે સ્લેટ વાળો પડે ને એ ઇન્સ્ટાગ્રામ પર મૂકજો, એટલે ભવિષ્યની અંદર બીજા કોઈ તોડે નહીં। તો આ સાથે જ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પોલીસ પકડે ત્યારે મને કોલ નહીં કરવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી કોઈનો પણ ફોન આવે તો કોઈને પણ છોડતા નહીં। રોંગ સાઈડ પર જઈને આપણા પરિવારનું આપણે જોખમ ઊભું કરીએ છીએ। અધિકારીઓ સહિત તમામ વહીવટી તંત્ર ટ્રાફિક કઈ રીતે ઓછું કરી શકાય તેને લઈને કામ કરી રહ્યું છે। જ્યાં સિગ્નલોનો ઇસ્યુ હતો તે સોલ્વ થઈ ગયો છે, તો કેટલીક જગ્યાએ બમ્પ મૂકેલા હતા તે હટાવી દીધા છે, તેમજ કેટલાક સર્કલ મોટા હતા તેનું ડિમોલિશન હાથ ધરાયું છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।